નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ પાવર ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો પોલીસ પાવર ન્યૂઝ અને સમય થયો છે આજના સચોટ અને વિશ્વાસલક્ષી સમાચાર પર નજર કરવાની। જૂના ડીસામાં ગ્રામ પંચાયતના હિસાબો જાહેર કરવાની સભા અંતિમ ઘડીએ રદ। પહેલા શરતી મંજૂરી, ત્યારબાદ ગ્રામ પંચાયતની એનઓસી પરત અને ડીસા તાલુકા પોલીસના કાયદો વ્યવસ્થાના અહેવાલ બાદ જાહેર સભા પર બ્રેક। કાર્યક્રમના જ દિવસે લેવાયેલા નિર્ણયથી અનેક સવાલો। આજે વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના શાંત અને શિક્ષિત ગણાતા જૂના ડીસા ગામની, જ્યાં ગ્રામ પંચાયતના છેલ્લા 15 વર્ષના વિકાસ કાર્યો અને ખર્ચનો હિસાબ જાહેર કરવાની માંગ સાથે યોજાનારી જાહેર સભાને પહેલા મંજૂરી આપવામાં આવી, પરંતુ કાર્યક્રમના દિવસે જે મંજૂરી રદ કરી દેવામાં આવી। આ વહીવટી નિર્ણયને કારણે જૂના ડીસા ગામ સહિત સમગ્ર વિસ્તારમાં અનેક સવાલો ઊભા થયા છે। દર્શક મિત્રો, આ સમગ્ર મામલો વર્ષ 2010 થી 2025 દરમિયાન જૂના ડીસા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો અને તેના ખર્ચના હિસાબો ગ્રામજનો સમક્ષ જાહેર કરવાની માંગ સાથે જોડાયેલો છે। પ્રાપ્ત સત્તાવાર દસ્તાવેજો મુજબ જાહેર સભા યોજવા માટે અરજી કરવામાં આવી હતી। અરજીના અનુસંધાને મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે ડીસા દ્વારા તારીખ 12 જુલાઈ 2025 રોજ સાંજે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી જાહેર સભા યોજવા અને લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની શરતી મંજૂરી આપવામાં આવી હતી। આ મંજૂરીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની, ઉશ્કેરણીજનક ભાષણ ન કરવાની, ધ્વનિ પ્રદૂષણના નિયમોનું પાલન કરવાની તેમજ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની સ્પષ્ટ શરતો મૂકવામાં આવી હતી। એટલે કે જાહેર સભાની તંત્ર દ્વારા નિયમો અને શરતો સાથે લીલી ઝંડી આપવામાં આવી હતી, પરંતુ અહીંથી સમગ્ર ઘટનાક્રમમાં મોટો વળાંક આવ્યો। જે દિવસે જાહેર સભા યોજાવાની હતી એ જ દિવસે અગાઉ આપવામાં આવેલી મંજૂરી રદ કરતો નવો આદેશ બહાર પાડવામાં આવ્યો। મંજૂરી રદ કરવાના આદેશમાં મુખ્યત્વે 2 કારણો દર્શાવવામાં આવ્યા છે। પ્રથમ, જૂના ડીસા ગ્રામ પંચાયત દ્વારા અગાઉ આપવામાં આવેલું ના વાંધા પ્રમાણપત્ર એટલે કે એનઓસી પરત ખેંચવામાં આવ્યું હોવાનું જણાવાયું છે, અને બીજું, ડીસા તાલુકા પોલીસના અહેવાલમાં જાહેર સભાના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવવાની શક્યતા દર્શાવવામાં આવી હોવાનું નોંધવામાં આવ્યું છે। આ બંને કારણોના આધારે જાહેર સભા અને લાઉડસ્પીકર માટે અગાઉ આપવામાં આવેલી મંજૂરી રદ કરવામાં આવી હતી। હવે ઊભા થાય છે સૌથી મોટા સવાલો। જો જાહેર સભા માટે અગાઉથી તમામ નિયમો અને શરતો સાથે મંજૂરી આપવામાં આવી હતી, તો કાર્યક્રમના દિવસે જેવી કઈ નવી પરિસ્થિતિ સર્જાઈ કે મંજૂરી રદ કરવાની ફરજ પડી? ગ્રામ પંચાયત દ્વારા અગાઉ આપવામાં આવેલી એનઓસી કયા ચોક્કસ કારણોસર પરત ખેંચવામાં આવી? એનઓસી પરત ખેંચવાનો કોઈ લેખિત ઠરાવ કરવામાં આવ્યો હતો કે નહીં? અને કરવામાં આવ્યો હતો તો તે ઠરાવ ગ્રામજનો સમક્ષ જાહેર કરવામાં આવશે કે નહીં? જો પોલીસને કાયદો અને વ્યવસ્થા અંગે ચિંતા હતી, તો વધારાના પોલીસ બંદોબસ્ત સાથે જાહેર સભા શાંતિપૂર્ણ રીતે યોજવાનો વિકલ્પ કેમ અપનાવવામાં આવ્યો નહીં? શું કાર્યક્રમનું સ્થળ કે સમય બદલવાનો વિકલ્પ આયોજકોને આપવામાં આવ્યો હતો, કે પછી સીધી જ જાહેર સભાની મંજૂરી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો? કાર્યક્રમના દિવસે જ તાત્કાલિક નિર્ણય કેમ? અહીં એક વધુ મહત્વનો સવાલ ઊભો થાય છે। જ્યારે કાર્યક્રમ યોજાવાનો હતો એ જ દિવસે અગાઉની મંજૂરી રદ કરવામાં આવી, ત્યારે એવો કયો નવો અહેવાલ અથવા નવી પરિસ્થિતિ સામે આવી કે તંત્રને તાત્કાલિક નિર્ણય લેવો પડ્યો? મંજૂરી આપતી વખતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું કે નહીં? જો મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, તો મંજૂરી આપ્યા બાદ ખૂબ જ ટૂંકા સમયમાં પરિસ્થિતિમાં એવો તો કયો મોટો ફેરફાર થયો કે આખી જાહેર સભા જ રદ કરવી પડી? આ નિર્ણય લેવા માટે કઈ વહીવટી પ્રક્રિયા અપનાવવામાં આવી અને આ સમગ્ર પ્રક્રિયાની વિગતવાર માહિતી ગ્રામજનો સમક્ષ જાહેર કરવામાં આવશે કે નહીં? સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચા છે કે અગાઉ તાજિયાના તહેવારના પ્રસંગે પણ કાયદો અને વ્યવસ્થાને લઈને પોલીસ તરફથી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી, અને હાલની જાહેર સભાના મામલે પણ પોલીસના અહેવાલમાં કાયદો અને વ્યવસ્થા ખોરવવાની શક્યતા દર્શાવવામાં આવી હોવાનું સત્તાવાર આદેશમાં નોંધાયું છે। ત્યારે લોકોમાં સ્વાભાવિક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। જૂના ડીસા ગામમાં ધાર્મિક તહેવારો, સામાજિક કાર્યક્રમો અને જાહેર પ્રસંગો યોજાય છે, ત્યારે તાજિયાના પર્વમાં અને ગ્રામ પંચાયતના હિસાબોની માંગ સાથે યોજાનારી જાહેર સભામાં કાયદો અને વ્યવસ્થાનો એવો કયો વિશેષ ખતરો હતો? ડીસા તાલુકા પોલીસ મથકના વિસ્તારમાં અનેક ગામડાઓ આવે છે, ત્યારે જો જૂના ડીસા જેવા શિક્ષિત અને કોમી એકતાને વરેલા ગામમાં
શરતો સાથે મંજૂર થયેલી જાહેર સભા પણ પૂરતા બંદોબસ્ત સાથે જો યોજાવી શક્ય ન હોય તો આ પ્રકારના બીજા અન્ય જાહેર કાર્યક્રમોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી રીતે સુનિશ્ચિત કરવામાં આવશે? આ સવાલ પોલીસની ક્ષમતા પર કોઈ અંતિમ નિર્ણય નથી, પરંતુ પોલીસના અહેવાલમાં દર્શાવાયેલી આશંકા અંગે વધુ પારદર્શક અને વિગતવાર સ્પષ્ટતાની માંગ છે. સૌથી મહત્વનો સવાલ, હિસાબ ક્યારે જાહેર થશે? મિત્રો, આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે મૂળ મુદ્દો ક્યાંક પાછળ ન રહી જાય એ પણ જરૂરી છે. જાહેર સભાનો મુખ્ય હેતુ 2010થી 2025 દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા કરાયેલા વિકાસ કાર્યો અને તેના ખર્ચનો હિસાબ ગ્રામજનો સમક્ષ જાહેર કરવાની માંગ કરવાનો હતો. જાહેર સભા રદ થઈ ગઈ, પરંતુ ગ્રામજનોના પ્રશ્નો રદ થયા નથી. વિકાસ કાર્યો માટે કેટલા રૂપિયા આવ્યા, કયા કામો કરવામાં આવ્યા, કયા કામો પૂર્ણ થયા, કયા કામો અધૂરા છે અને કયા કામ માટે કેટલો ખર્ચ દર્શાવવામાં આવ્યો, અને આ તમામ ખર્ચના આધારરૂપ દસ્તાવેજો ગ્રામજનો સમક્ષ ક્યારે રજૂ કરવામાં આવશે? જાહેર સભાની મંજૂરી રદ થઈ શકે, પરંતુ જાહેર નાણાં અંગે જવાબદારી અને પારદર્શિતાની માંગને રદ કરી શકાય નહીં. અંતમાં પોલીસ પાવર ન્યૂઝની સ્પષ્ટતા. પોલીસ પાવર ન્યૂઝ ફરી એકવાર સ્પષ્ટ કરે છે કે આ અહેવાલ અમારી પાસે ઉપલબ્ધ સત્તાવાર સરકારી દસ્તાવેજોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. અમારો હેતુ કોઈ વ્યક્તિ, કોઈ અધિકારી, કોઈ સરકારી વિભાગ કે કોઈ સંસ્થાને દોષિત ઠેરવવાનો નથી. અમે કોઈના ઇરાદા અંગે અંતિમ નિષ્કર્ષ પણ આપી રહ્યા નથી, પરંતુ જાહેર હિત સાથે જોડાયેલા સવાલો લોકો સમક્ષ મૂકવા, વહીવટી નિર્ણય અંગે સ્પષ્ટતા માંગવી અને જાહેર નાણાંનો હિસાબ પૂછવો એ જવાબદાર પત્રકારત્વની ફરજ છે. જો જૂના ડીસા ગ્રામ પંચાયત, ડીસા રૂરલ પોલીસ, મામલતદાર કચેરી અથવા અન્ય કોઈ સંબંધિત અધિકારી આ મામલે પોતાનો પક્ષ રજૂ કરવા માંગતા હોય તો પોલીસ પાવર ન્યૂઝ તેમનો પક્ષ પણ સંપૂર્ણ અને સમાન મહત્વ સાથે પ્રસારિત કરશે, કારણ કે સવાલોથી સત્ય નબળું નથી પડતું, પારદર્શિતાથી તંત્ર નબળું નથી પડતું, જવાબદારોથી જ લોકોનો વિશ્વાસ મજબૂત બને છે. આ સમગ્ર મામલે કોઈ નવી માહિતી અથવા સત્તાવાર અપડેટ સામે આવશે તો સૌથી પહેલા, સૌથી સચોટ અને જવાબદારીપૂર્વક સમગ્ર માહિતી અમે દર્શકો સુધી પહોંચાડતા રહીશું. અહેવાલ પોલીસ પાવર ન્યૂઝ, અકીલ ઘાસુરા, બનાસકાંઠા. નમસ્કાર, જય હિન્દ.